જય માતાજી શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આજના બ્લોગમાં. તો ભાઈ હું આવ્યો છું અમારા હારાની ઘરે, કારણ કે મમ્મી પપ્પાને ગયા છે બહાર એટલે ગયા છે ગામડે ખોપાવટ, અને હું આખો દી ઘરે હતો કામકાજમાં, એટલે બ્લોગ ઉતરો નતો. હું અત્યારે સ્ટાર્ટ કરું છું. તો અત્યારે આવી ગયો છું મારા સસરાજી ઘરે. જમવાનું મારું અહીંયા છે, હાલો હું તમને બતાવું. જો આમાં રસ્તી બેન રિહાઈ ગયા છે, બરોબર છે. હું છું બેન? હે હસ્તી બેન, હું છું? અમારા પરવાભાઈ ફોન લઈને કેમ બેઠા ભાઈ? પરવા તારી આટું શું લીધું એ તો બતાય. તારી આટું શું લીધું બતાય. લેતોય જા ફટાફટ. ક્યાં ગયું લેતોય? બધા આવી ગયા છે ઘેરે, જમવાની તૈયારી હાલે છે. દીદી અહીંયા આરામ કરે છે. દીદી અહીંયા આરામ કરે છે. આપી દે. હા લે બસ, બાંધવું નથી. બતાય શું છે? બાંધવું નથી. બતાય શું છે? બસ એને લેવાનું કીધું તો એને જવા દેવાય ને. શું લાવ્યો પેલું બતાય તો? હે પેલું શું લાવ્યો બતાય તો? તો ભાઈ જો અમે લાવ્યા છીએ મૂન બોલ. બતાય તો ભાઈ અમે પરવા હાટું મૂન બોલ લાવ્યા છીએ, કારણ કે અમારા હર્ષિલભાઈ પાસે હતો ને એને વેન કર્યું. કા હર્ષિલ? તો પછી અમે પરવા હાટું મૂન બોલ લેવા ગયા હતા. અને મૂન બોલ કહેવાય. મૂન બોલ કહેવાય. એને મૂન બોલ કહેવાનું કારણ એવું હોય. ખાડા એટલે મૂન. વાહ, તને કઈ બીજું કઈ એમાંથી તારણ નીકળે તારે એવું હોય? મૂન બોલ એમાં શું છે? મૂન બોલ માં કેવું ગ્રેવિટી ઓછી છે, બરોબર? એટલે જ્યાં વસ્તુ જ્યાં થાય ને આમ ઓલી મૂન બોલ શું કામ કહેવાય ખબર છે? આને તું ભટકાડ ને નીચે, એટલે જેટલો સ્પીડથી ભટકાય ને એમ કરતાં ડબલ સ્પીડથી ઉપર ઉડલે, એટલે ગ્રેવિટી ઓલી છે આમાં થોડી, એટલે છે ને મૂન બોલ. હા, ગ્રેવિટીનું છે ને એટલે મૂન બોલ કહેવાય. તો હાલો તો હવે ખાવા થઈ જાય, જમવાનું થઈ ગયું છે, બરોબર છે. હાલો મારે જયદીપભાઈ કઈ ગયા? ક્યાં ગયો એમ? મેં કીધું હમણાં ધોકા મારતો હતો. ઠીક, એવું છે? વાહ, સારું કહેવાય હાથ પગ ધોવે. અમે ધોઈ ને પછી થઈ ઉલાડી તો કેવો ઉલ્લે જો, એટલે ઓલ્લે જો જોઈને જો કેટલો ઊંચો થાય, એટલે આને મૂન બોલ કહેવાય. ગ્રેવિટીનો કારણે મૂન બોલ કહેવાય, બરોબર? સમજાણું ને હવે? એટલે ખાડા છે એટલે મૂન બોલ નથી, ગ્રેવિટી લીધે મૂન બોલ કહેવાય. એને તો ત્રીજા માળેથી ફેંક ને તો 5મા માળુંથી ઉલ્લે. તમારે હર્ષિલભાઈ બ્લોગ શરૂ કર્યો છે? બોલ તો અમારે યાર બ્લોગ શરૂ કર્યો છે ભાઈ. કાંઈ નહીં, હાલો તો હવે ખાવા બેસી જાય. શું છે જમવામાં? અમારે મારી હાટું શાક ભાખરી, બીજું શું છે? ભીંડાનું શાક, રોટલો, ભાખરી, કેરીનું આથણું, હળદર, ગુંદા. બોલો શું છે? હળદર છે ગરમેર છે? ગરમેર છે ભાઈ, હળદર નથી. હો, હળદર નથી, ગરમેર છે. હું બોલો શું કરશો? જેવું છે મોટા લોકોને શું છે દવા જોઈ? મોટા માણસો તો દવા રાખે ભાઈ, કારણ કે ટેન્શન જ એટલું હોય ને. ટેન્શન એટલું હોય ને એટલે મોટા માણસોને દવા પીવી પડે ભાઈ. અમારે હા તો બોલ જોયેલા બે ગારે ઉલાળો. હાલો તો ભાઈ આપણે રીતિ હારે કરવાના છીએ પ્રેન્ક. આમાં કરવાના છીએ આપણે રીતિ હારે પ્રેન્ક. હાલો તો ભાઈ બધા તૈયાર થઈ ગયા છે, બરોબર ને? તૈયાર થાય છે, જો દીદી તૈયાર થાય છે, બરોબર ને? રમે છે બધા. શું છે?
તો એવું છે ગાર્ડનમાં જવાનું છે ને અને અમારા રસ્તીબેન અહીંયા તૈયાર થાય છે બરાબર. અમારા રસ્તીબેન માની ગયા છે રીતિ અહીંયા તૈયાર થાય છે બરાબર. કેટલુંક તૈયાર થવું છે ક્યારની તૈયાર થશો? કેટલુંક તૈયાર થવું છે? ક્યારની ક્યાં તૈયાર થાવશું? તો માથું ઓળાવા રહીશું હમણાં. કે એવું છે રમવા દે. જો અમારે બાંધવાનું શરૂ જોઈએ રમવાનું ને એનું બરાબર. જા માથું માથું ઓળાઈ લે હસ્તી જા હરખું ઓળાઈ લે. મોને નખ કાપે છે. કઈ નહીં આપણે બહાર જઈ. ક્યાં જવાનું છે? ક્યાં જવાનું છે? ધોળકિયા ગાર્ડન જવાનું છે. ધોળકિયા ગાર્ડનમાં તું ક્યાં જશે? ઓકે હાલો તો જો આણે હાથમાં ભીગડો જો હાથમાં ભીગડો. આણે ઘોડિયો વાળી દીધો ફ્રેન્ક ના. ઉભરે 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 ઉભરે. લાવ અહીંયા લાય ઘોડિયો વાળી દીધો. ઉભર ઉભર લાવ અહીંયા તો ભાઈ અમારા હર્ષલભાઈ પ્રેન્કનો ભોંડિયો વાળી. તો ભાઈ અમારા હર્ષલભાઈ છે પ્રેન્કનો ભોંડિયો વાળી દીધો છે. હવે જઈ નવો પ્રેન્ક મોની બહાર ગઈ છે હમણાં આવે એટલે એની હારે કરીએ. એક લેવા ગઈ છે પ્રેન્ક કરવા હાટું લેવા તો ભોંડિયો વાળી દીધો. કાંઈ નહીં હાલો હવે ટ્રાય કરીએ મોની હારે કાંઈ થાય છે. હવે મોની આમથી આમ આટા મારે છે. ચાલો મોની ઉપર ઘા કરીએ સાઈડમાં છે. મોની ઉપરથી કાટ કરી ઘા કરીએ. ચાલો જા નીકળ. તો ભાઈ મોનીને ત્યાં બીક લાગી હતી પણ અમારા બે ભાઈઓ થઈને છે ને પ્રેન્ક નહીં દો. કાંઈ નહીં હવે લાવો અહીંયા અમારે પ્રેન્ક કરવાનો હોય. લાવો તારી જેવો. અમારા આ ભાઈ છે ને આખા પ્રેન્કનો ભોંડિયો વાળી દીધો છે. કાંઈ નહીં હવે જાય છે આ છોકરાને. ઓકે તો ભાઈ હવે અમે આવી ગયા છીએ કતાર ગામના ફેમસ ધોળકિયા ગાર્ડનમાં.